સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય. સંજય બોલ્યા, આ પ્રમાણે વ્યાકુળ થયેલા અર્જુનને ભગવાન મધુસૂદને કહ્યું, હે અર્જુન, તારા જેવા શૂરવીરને યુદ્ધભૂમિમાં આવો મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? કેમ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે અને ન તો આનાથી સ્વર્ગ કે યશ મળે છે. આથી હે પાર્થ, તું તારી નપુંસકતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ પરમાત્મા, યુદ્ધભૂમિમાં હું ગુરુ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહને કેમ બાણોથી હણું? કેમ કે તે બંને મારા પૂજનીય છે. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું કલ્યાણકારી સમજું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ. વળી અમે તો એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું યોગ્ય છે કે અયોગ્ય, એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તે અમને જીતશે. જેમને હણીને અમે જીતવા પણ માંગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધમાં નેમ્યા છે. માટે હે માધવ, મોહચિત્ત થયેલો હું આપને શરણે આવ્યો છું. મને તમારો શિષ્ય સમજીને યોગ્ય ઉપદેશ આપો. સંજય બોલ્યા, અર્જુન આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણની સામે યુદ્ધ નહીં કરું એમ કહીને ચૂપ થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી. હું કોઈ કાળમાં ન હતો એવું નથી, અને તું હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. જેમ જીવાત્માએ આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ પણ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતા નથી. હે કુંતીપુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું